રાજ્યની જનતા દિવસે ને દિવસે મોંઘવારીનો માર સહન કરી રહી છે। હાલ શાકભાજીના ભાવ એ સ્તરે પહોંચી ગયા છે કે સામાન્ય જનતાનું ખાવા પીવાનું હરામ થઈ ગયું છે। સામાન્ય જનતાની થાળીમાં પીરસાતા મોટા ભાગના તમામ શાકભાજીના ભાવ આસમાને પહોંચી જતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે। શાકભાજીના હાલના ભાવની પ્રતિ કિલોએ વાત કરીએ તો લસણ 400 થી 500 રૂપિયા છે, તો વટાણા અને ચોળીનો ભાવ પ્રતિ કિલોએ 200 રૂપિયા સુધી પહોંચી ગયો છે। ભીંડા અને ફ્લાવરની વાત કરીએ તો ભીંડો 200 રૂપિયા અને ફ્લાવર 180 રૂપિયા કિલો છે। તો વહેલી સવારે ચા સાથે જેની જરૂર હોય છે તે આદુનો હાલ ભાવ 180 રૂપિયા સુધી પહોંચ્યો છે, જ્યારે ડુંગળી 50 રૂપિયા અને બટાટા 40 રૂપિયા પ્રતિ કિલોએ બોલાઈ રહ્યો છે। आप जनाओ शाकभाजी लेवा आप आव्या, आपने એવું લાગે છે શાકભાજીનો ભાવ બહુ વધારે છે? વધારે છે ભાવ બહુ જ, એટલે પછી એ જોખીને થોડોક ઓછા તોલમાં લેવો પડે, જેથી કરીને બધી ગૃહિણીઓને ફાવે ઘરમાં। બિલકુલ, કઈ શાકભાજી છે જે તમને એવું લાગે છે કે બહુ મોંઘી છે? મોંઘી તો છે, ભાવ બહુ વધ્યો છે બધી જગ્યાએ, કોઈ બી જગ્યાએ તમે પૂછો નથી હોતો વધારે, પણ આ અત્યારે સિઝન ચાલે છે એટલે લેવાવાળા લઈ બી લેશે।